ટેકનિકલ ખામીથી નમો રેપિડ ટ્રેન 3 કલાક મોડી, મુસાફરોએ ભોગવી ભારે હાલાકી. અમદાવાદથી ભુજ આવતી નમો રેપિડ ટ્રેનમાં ટેકનિકલ ખામી સર્જાતા ટ્રેનને અંદાજે 3 કલાક મોડી કરવામાં આવી હતી. ભુજથી આશરે 28 કિલોમીટર દૂર કુકમા સ્ટેશન નજીક લાઇટિંગ પાવરની સમસ્યા સર્જાતા ટ્રેન આગળ વધી શકી નહોતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અન્ય એન્જિનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ટ્રેનમાં એસી કોચ સંપૂર્ણ ભરેલા હોવાથી વીજ પુરવઠો ખોરવાતા એસી બંધ થઈ ગયા હતા, જેના કારણે મુસાફરોને ગૂંગળામણ, સફોકેશન જેવી સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો અને હવા માટે કોચના દરવાજા ખોલવાની ફરજ પડી હતી. મોડી રાત્રે ટ્રેનમાં ફસાયેલા મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડી હતી. રિપોર્ટ કિરણ ગોરી, ભુજ. નમો ભારત રેપિડ ટ્રેન એ કદાચ ઇન્ટરસિટી ટ્રેન નરેન્દ્રભાઈ મોદીએ ચાલુ કરી હતી. ખાસ કરીને ભુજ અમદાવાદ છે જે પ્રવાસીઓ આવજાવ કરતા હોય એમના માટે પણ ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે આજે પણ ટ્રેન જ્યારે ઉપડી સવારે ત્યારે પણ અમદાવાદ લેટ પહોંચી. અત્યારે આ રાત્રે હમણાં 1:30 વાગ્યો છે, ભુજ 11 વાગે પહોંચવાનો ટાઈમ છે, અધવચ્ચે ટ્રેન અટકી છે. પ્રવાસીઓ એકદમ પરેશાન છે, એસી બંધ છે, બફારો છે અને ખાસ કરીને મહિલાઓ, બાળકો, નાના બાળકો બધા ઘણા બધા આ ટ્રેનમાં છે. અને મૂળ વાત એ છે કે આ ટ્રેનનું અઠવાડિયામાં 1 દિવસ બંધ રાખવામાં આવે છે કારણ કે એનું મેન્ટેનન્સ થાય. તો પ્રશ્ન એ આવીને ઊભો રહે છે કે શું એનું મેન્ટેનન્સ નથી થતું? અને અત્યાર સુધીની આ લોકપ્રિયમાં લોકપ્રિય ટ્રેન છે, પ્રવાસીઓથી હંમેશા ભરચક રહે છે. તો આવું જ રહેશે તો એની વિશ્વસનીયતાને અસર થશે. सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन. લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस. લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. कॉस्मोस एरंडा बियारण.